વેલકમ ટુ માય યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 3 થી 8 ત્રિમાસિક તેમજ સત્રાંત કસોટી બાબત. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક પણ કરી દેજો અને ખાસ ધોરણ 3 થી 8 સુધીની જે ત્રિમાસિક પરીક્ષા યોજાનાર છે, એટલે કે 18 તારીખથી જે સ્ટાર્ટ થશે, એમના મોડેલ પેપરો પણ આપણી યુટ્યુબ ચેનલ પર મળી જશે અને પ્રથમ સત્રાંત કસોટીના પણ તમામ જે મોડલ પેપરો એટલે કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો તમને મળી જશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. જોઈએ અહીં સંપૂર્ણ માહિતી જે છે એ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થઈ છે. જોઈ શકો છો અહીં પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તમામ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તમામ, વિષય છે પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8 માં ત્રિમાસિક તેમજ સત્રાંત કસોટી બાબત. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા ક્યારે સ્ટાર્ટ થશે, કયા દિવસે કયું પેપર હશે, એમની પણ માહિતી મેળવીશું અને ધોરણ 3 થી 8 માં ભણતા તમામ બાળકોને આ માહિતી તમે જે વિડીયોની લિંક જે છે એ તમામ મિત્રોને તમારા શેર પણ કરી દો. જોઈએ આપણે તો શ્રીમાન ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવો કે રાજ્યની તમામ માધ્યમની સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સબબ સામાયિક મૂલ્યાંકન એકમ કસોટી વિકલ્પે ત્રિમાસિક કસોટી તથા રાબેતા મુજબ પ્રથમ સત્રાંત કસોટી લેવાની થાય છે, જે અંતર્ગત નીચે મુજબની સૂચનાઓને ધ્યાનમાં લઈ આપના જિલ્લાની તાબા હેઠળની શાળાઓમાં કસોટી યોજવા માટે યોગ્ય કાર્યવાહી કરવા આથી જણાવવામાં આવે છે. હવે જોઈશું આપણે ત્રિમાસિક કસોટી વિશે માહિતી. તો વર્ષ 2018ની રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8 માં સામયિક મૂલ્યાંકન કસોટી એટલે કે એકમ કસોટી અમલમાં છે. રાજ્ય કક્ષાની 360 ડિગ્રી મૂલ્યાંકન માટેની સમિતિની ભલામણ અન્વયે ચાલુ વર્ષ 2025-26 થી સદર એકમ કસોટીના વિકલ્પ સ્વરૂપે ધોરણ 3 થી 8 માં ત્રિમાસિક કસોટી યોજવાની રહેશે, જે સંદર્ભે નીચેની સૂચનાઓ અમલ કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો પણ ખાસ જે ત્રિમાસિક કસોટીમાં શું રહેશે, કેવા પ્રશ્નો પૂછાશે, ક્યાંથી પ્રશ્નો પૂછાશે એ પણ જોઈશું આપણે. તો જોઈએ ફર્સ્ટ અને ક્યારે સ્ટાર્ટ થશે એ પણ માહિતી તમને આપણા જે વિડીયોમાં મળશે. ત્રિમાસિક કસોટી 3 થી 8 માં દરેક ક્ષેત્રમાં 15 દિવસના સમયગાળામાં દરેક વિષયની 40 ગુણની એકમ જે એક કસોટી લેવાની રહેશે. તો દરેક વિષયની જે છે એ 40 ગુણની રહેશે. ચાલુ વર્ષ 2025-26 માં તારીખ 18 ઓગસ્ટ થી 30 ઓગસ્ટ 2025 દરમિયાન દરેક વિષયની એક કસોટી યોજવાની રહેશે. આ અંગેનું સમયપત્રક શાળા પોતાની અનુકૂળતાએ નક્કી કરશે. સદર કસોટી માટે GCERT દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર ફાળવણીના આધારે 15 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે, જે GCERT વેબસાઇટ પર ઉપલબ્ધ છે. શિક્ષકે સદર 40 ગુણની કસોટી પોતાની શાળાના વિદ્યાર્થીઓને કક્ષાનુસાર જાતે તૈયાર કરવાની રહેશે. કસોટી લર્નિંગ આઉટકમના આધારે તૈયાર કરવાની રહેશે, તેમજ તેમાં હેતુલક્ષી, અતિ ટૂંક જવાબી તેમજ નિબંધાકાર એમ વિવિધ પ્રકારના પ્રશ્નો સમાવેશ કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જે તમારી 40 ગુણની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો એટલે કે MCQ રહેશે, ખાલી જગ્યા રહેશે, ખરા ખોટા રહેશે, જોડકા જોડો રહેશે અને અતિ ટૂંક જવાબી પ્રશ્નોમાં 2 ગુણના, 1 ગુણના અને 3 ગુણના આ પ્રમાણેના પ્રશ્નો પૂછશે, નિબંધ આકારના પ્રશ્નો પૂછશે. તો ખાસ વિદ્યાર્થીઓ, આ પ્રમાણે તમારું માળખું રહેશે. સદર કસોટી તૈયાર કરવા માટે શિક્ષકોને માર્ગદર્શન મળે તે હેતુસર GCERT દ્વારા પ્રશ્ન બેંક તૈયાર કરવાની રહેશે. તો પ્રશ્ન બેંક પણ વિદ્યાર્થી મિત્રો જાહેર થશે જ અને એ પ્રશ્ન બેંક જે છે, જે શિક્ષક મિત્રો છે એ ઓનલાઈન અટેન્ડન્સ પોર્ટલ પરથી ડાઉનલોડ કરશે. શિક્ષક સદર પ્રશ્ન બેંકમાંથી પ્રશ્નો પસંદ કરી શકશે. તેમાં આપેલ પ્રશ્નો જેવા કે પ્રશ્નો જાતે તૈયાર કરીને પણ કસોટી તૈયાર કરીને વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરી શકશે. આ ઉપરાંત જે વેબસાઇટ પર અગાઉના વર્ષની સામયિક મૂલ્યાંકન કસોટી તેમજ પ્રશ્ન બેંક ઉપલબ્ધ છે, કસોટી તૈયાર કરવા માટે શિક્ષક તેનો પણ ઉપયોગ કરી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર તમામ જે વિષયોના પ્રશ્ન બેંકો જે છે એમનું સોલ્યુશન કરવામાં આવ્યું છે. જે એકમ કસોટી લેવાઈ ગઈ હતી એ તમામના સોલ્યુશન સાથેના વિડીયો પણ છે, તો તમે એ પણ જોઈ શકો. અને વિદ્યાર્થી મિત્રો, મોડેલ પેપર પણ પ્રશ્ન બેંક જે તમારી સામયિક ત્રિમાસિક કસોટી જે લેવાના છે એમના પણ મોડેલ પેપરો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. સદર કસોટી અંતર્ગત શિક્ષકે તૈયાર કરેલ
કસોટી પત્રો શાળા ફાઇલે રાખવાના રહેશે. આ કસોટી સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ નોટબુકમાં લેવાની રહેશે અને કસોટી ચેક થઈ ગયા બાદ વાલીને બતાવવા માટે મોકલવાની રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, જે કસોટી લેવામાં આવશે એ તમારા વાલીઓ પણ જોશે, તો ખાસ ધ્યાન પણ રાખવાનું રહેશે. અને આઈએમપી માહિતી એ છે કે વિદ્યાર્થી મિત્રો, એમના માર્ક્સ તમારા ઉમેરાશે. જે વાર્ષિક પરીક્ષામાં જે મૂલ્યાંકનમાં પણ આ માર્ક્સ ઉમેરવામાં આવશે. અહીં જે રચનાત્મક મૂલ્યાંકનનો ભાગ બની રહેશે અને આ કસોટીના ગુણ રચનાત્મક મૂલ્યાંકનના ભાગરૂપે સત્રાંત એટલે કે વાર્ષિક પરિણામ પત્રકમાં ગણવાના રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ જે પરીક્ષા છે એમાં ધ્યાન આપવાનું રહેશે. તમારે સારામાં સારા ગુણ પણ મેળવવાના રહેશે. વાર્ષિક પરીક્ષા માટે તમને ઘણી બધી રીતે ઉપયોગી થશે. જોઈએ આગળ, દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ અન્ય માધ્યમ માટે ઉપરોક્ત પ્રશ્ન બેંકનો સંદર્ભ તરીકે ઉપયોગ કરી શાળા કક્ષાએ ત્રિમાસિક કસોટી તૈયાર કરવાની રહેશે. જોઈએ હવે પ્રથમ સત્રાંત કસોટી. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક પણ કરી દેજો. હવે જોઈશું આપણે પ્રથમ સત્રાંત કસોટી 6/10/2025 થી 14/10/2025 દરમિયાન યોજવાની રહેશે. તો ધોરણ 3 થી ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓની જે પરીક્ષા જે છે 6/10 થી સ્ટાર્ટ થઈ જશે. ઓક્ટોબર મંથથી સ્ટાર્ટ થશે. સમગ્ર રાજ્યમાં એક સૂત્રતા રહે તે માટે સમાન સમયપત્રક આ સાથે સામેલ છે. તો ખાસ વિદ્યાર્થીઓ, પ્રાઇવેટ સ્કૂલના છે વિદ્યાર્થીઓ છે, ગવર્મેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ છે, એમની 6 તારીખે તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રહેશે. અને જે પરીક્ષાનો અભ્યાસક્રમ જે છે એ અભ્યાસક્રમ પણ તમને હવે પછી જાણવા મળશે. ધોરણ 3 થી 8ના વિવિધ વિષયોમાં GCERT દ્વારા તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમની માસવાર ફાળવણી અનુસાર પ્રથમ સત્રનો જૂનથી ઓક્ટોબર માસ સુધીનો અભ્યાસક્રમ ધ્યાનમાં લેવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર જે અભ્યાસક્રમ ફાળવવામાં આવે છે એમની પણ માહિતી છે. તમને વિડીયો સાથે લિંકમાં તમને એમની PDF પણ મળી જશે, અથવા આપણા જે ટેલિગ્રામ ચેનલમાં પણ તમને એમની PDF મળી જશે. જોઈએ આગળ, તો સ્વનિર્ભર શાળાઓમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના કસોટી પત્રો રાજ્ય કક્ષાએથી આપવામાં આવેલ માળખા પરિરૂપ મુજબ શાળા કક્ષાએ તૈયાર કરવાના રહેશે. તેમજ સમાન સમયપત્રક મુજબ પરીક્ષા યોજવાની રહેશે. બાકીના વિષયની કસોટી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ નિયત માળખા પરિરૂપના આધારે શાળા કક્ષાએથી પોતે નિયત કરેલ સમયપત્રક મુજબ યોજી શકશે. તો ખાસ તમામ વિદ્યાર્થીઓએ આ માહિતી ધ્યાનમાં રાખવાની છે. અને આ પરિપત્ર તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં તમે સંપૂર્ણ ફ્રીમાં રીડ પણ કરી શકો. નેક્સ્ટ, હવે જોઈશું આપણે જે પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ કયા દિવસે કયું પેપર રહેશે. તો તારીખ 6/10/2025 ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન, સમય 11 થી 14 એટલે કે 11 થી 2 વાગ્યા સુધી રહેશે. 80 ગુણનું પેપર રહેશે. 7/10 મંગળવાર 3 થી 5 11 થી 13 40 ગુણ. 7/10 ધોરણ 6 થી 8 ગુજરાતી 14 થી 17 80 ગુણ એટલે કે 2 વાગ્યાથી આ તમારું પેપર રહેશે 3 વાગ્યા સુધી. અહીં જે 14 થી 17 અહીં ધોરણ 6 થી 8 ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષા. નેક્સ્ટ, અહીં 8 તારીખે રહેશે બુધવાર 3 થી 5 ગણિતનું પેપર રહેશે. 11 થી 13 40 ગુણ એટલે કે 2 કલાકના પેપર રહેશે ધોરણ 3 અને 5ના વિદ્યાર્થીઓએ. બુધવારે 8, 10, 6 થી 8ના વિદ્યાર્થીઓએ ગણિતનું પેપર રહેશે. 3 કલાકનો સમય રહેશે. અહીં 14 થી 17 એટલે કે ટોટલ જે તમારો સમય જે છે એ સમય 3 કલાકનો રહેશે અને 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો સમય રહેશે. જોઈએ આગળ, 9 તારીખે ગુરુવાર 3 થી 5ના વિદ્યાર્થીઓને હિન્દી રહેશે. 11 થી 1નો સમય 40 ગુણ. એ જ પ્રમાણે 9 તારીખે જ 6 થી 8ના વિદ્યાર્થીઓનો હિન્દી વિષયનું પેપર રહેશે. હવે 10/10/2025 શુક્રવારે પર્યાવરણ ધોરણ 3 થી 5, ધોરણ 6 થી 8 વિદ્યાર્થીઓનું વિજ્ઞાનનું પેપર રહેશે શુક્રવારે. શનિવારે 6 થી 8 સંસ્કૃતનું પેપર રહેશે. 6 થી 8ના બાળકો સમય રહેશે 8 થી 11 80 ગુણનું પેપર રહેશે. એ જ પ્રમાણે 13/10/2025 સોમવાર 3 થી 5 અંગ્રેજી સમય રહેશે 11 થી 13 40 ગુણનું. એ જ પ્રમાણે 6 થી 8ના બાળકોને પણ અંગ્રેજી રહેશે 80 ગુણનું પેપર.
મંગળવાર એટલે કે 14 તારીખે રહેશે 3 થી 5ના બાળકોનું જે છે મરાઠી, ઉડિયા, તેલુગુ, તમિલ, ઉર્દુ. સમય 11 થી 1 રહેશે, 40 ગુણ. 14-10 મંગળવારે અંતિમ પેપર રહેશે. આમ તમારી 14 તારીખે તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થશે. તો આ જે સંપૂર્ણ તમે સ્ક્રીનશોટ પણ વિદ્યાર્થી મિત્રો લઈ શકો છો. આ પ્રમાણે તમારું જે પરીક્ષાનું ટાઈમ ટેબલ રહેશે પ્રથમ સત્રાંતનું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર તમામ પરીક્ષાના જે મોડેલ પેપર પણ મૂકવામાં આવશે, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને હવે મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.